સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી કોંગ્રેસના બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર તેમજ તેમના સાથીદારો અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને આડકતરી રીતે નામ લઈને અને નામ લીધા વગર સંવિધાનિક પદની ગરિમા રાખ્યા વગર બેફામ વાણીવિલાસ જોવા મળી રહ્યો હતો. જોકે આજે શંકરભાઈ ચૌધરીએ પોતાના પર કરેલા આક્ષેપોનો જવાબ આપ્યો હતો, જેમાં પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે કાયદાકીય એવો નિયમ નથી કે વિધાનસભાના અધ્યક્ષ હોય તો એ ચૂંટણીનો પ્રચાર ન કરી શકે, રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે તેવું સંવિધાનિક નથી, પરંતુ હું બંધારણનું સન્માન કરવાવાળો માણસ છું, પરંપરાઓને માન આપવાવાળો માણસ છું, એટલા માટે આ ચૂંટણીનું ઘણું બધું ચાલે છે, પણ તો તે લગભગ કોઈ ડાયરેક્ટ કોઈ સીધી રીતે હું કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર કરતો નથી. વધુમાં બંધારણીય જગ્યાની સામે કઈ રીતે વાત કે તેનું અવમાન થાય એવી રીતના કોઈ ધારાસભ્ય થાય અને કરી દે તો તે કાયદામાંથી મુક્તિ નથી થતા. વધુમાં મર્યાદાની બહાર ન જવું મને લાગે છે કે આપણા સંસ્કારો પણ છે અને તે જ માટે આપણે સંવિધાનને માન આપવું. વધુમાં બંધારણની જગ્યાની સામે કઈ રીતે વાત કે તેનું અવમાન થાય તેવી જ રીતના કોઈ ધારાસભ્ય થાય અને કરી દે તો તે કાયદામાંથી મુક્ત નથી થતા. વધુમાં મર્યાદાની બહાર ન જવું મને લાગે છે કે આપણા સંસ્કારો પણ છે અને તે જ માટે આપણે સંવિધાનને માન આપવાનું કામ છે. એ પણ મને લાગે છે કે આ જ કારણ છે. મારે એક વાત એમને પણ ધ્યાન ઉપર મૂકવી છે. આમ તો હું સંવિધાનિક જગ્યા ઉપર છું, એટલે કોઈ રાજકીય પાર્ટીના ભાષણ કે એવું બધું નથી કરતો. મને કોઈ રીતનું કાયદાકીય બંધન નથી, કાયદાકીય એવું નિયમ નથી કે વિધાનસભાના અધ્યક્ષ હોય તો એ ચૂંટણીનો પ્રચાર ન કરી શકે, રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે, એવું સંવિધાનિક કોઈ નથી. પરંતુ હું બંધારણને સન્માન કરવા વાળો માણસ છું, એની પરંપરાઓને માન આપવા વાળો માણસ છું. એટલા માટે કરીને આટલી ચૂંટણીનું પેલું આટલું બધું ચાલે છે ને તો પણ કોઈ જગ્યાએ લગભગ કોઈ ડાયરેક્ટલી કોઈ સીધી રીતે કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર નથી કરતો. પણ આ સંવિધાનની મર્યાદાઓનું ભાન રાખવાનું બધા લોકોને હોય. એવું ના હોય કે કોઈ ધારાસભ્ય થાય એટલે કાયદાથી ઉપર હોય. તો ધારાસભ્ય બને તો પણ એમને કાયદાની પરિપ્રેક્ષમાં રહીને કામ કરવાનું હોય. શ્રીમદ ભગવદ ગીતાની જેમ કાયદાને માન આપવું બધાની જવાબદારી છે. બંધારણીય જગ્યાની સામે કઈ રીતે વાત, કોઈ એનું અવમાન થાય એ રીતનો શબ્દ કોઈ ધારાસભ્ય થાય તો એ કરી દે તો એ કાયદામાંથી મુક્ત નથી થતા, એવું નથી હોતું. અને કાયદાનું પાલન કરવાથી બધાના હિતમાં છે, તમામ લોકોના હિતમાં છે. પરંતુ જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય. એટલે મર્યાદાની બહાર ન જવું એ મને લાગે છે કે આપણા સંસ્કારો પણ છે અને આપણે એને માન આપવાનું, સંવિધાનને માન આપવાનું કામ છે. એ પણ મને લાગે છે કે આના કારણે છે અને એમાં કોઈ પણ પ્રકારની ત્રુટિ ના રહે એનું ધ્યાન રાખવાનું કામ કરશું. પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને ગામે ગામ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને હવે તો અંતરિયાળ ગામડાઓમાં પણ ક્ષત્રિય સમાજના લોકો પુરુષોત્તમ રૂપાલાની સાથે ભાજપ સામે પણ વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે આજે ડીસા તાલુકાના ભડત ગામમાં સમસ્ત વાઘેલા ક્ષત્રિય જાગીરદાર દરબાર સમાજના યુવાનો અને વડીલોએ ભેગા થઈ વિરોધ દર્શાવ્યો હતો. તેમજ ગામમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધીના બેનર સાથે રેલી યોજી હતી. ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના કોઈ આગેવાન અમારા ગામમાં પ્રચાર માટે આવશે તો ઊભી પૂંછડીએ ભગાડી દઈશું. આ અંગે યુવા અગ્રણી દેવસિંહે જણાવ્યું હતું કે આજે અમે ભડત ગામના 18 આલમના લોકો ભેગા થઈને રૂપાલાએ જે અમારી બહેન દીકરીઓને માટે ટિપ્પણી કરી હતી તેનો અમે વિરોધ કરીએ છીએ અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ આગેવાનને
ગામમાં પ્રવેશવા દઈશું નહીં અને જો કોઈ આવશે તો ઊભી પૂંછડીએ ભગાડી દઈશું તેવું જણાવ્યું હતું. દેવસિંહ ગુલાબસિંહ ભરત સમાજ ભરત ગામના યુવાનો વડીલો 18 આલમ અમારી હાથે છે અને બધા ભેળા થઈ ભરત ગામના નાનાથી મળીને મોટા સુધીના બધા રૂપાલીજીનો વિરોધ કરે છે. અમારી માતાઓ બહેનો વિરોધ ખૂબ ખરાબ ટિપ્પણી કરેલી છે અને નાનાથી મોટો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર આવશે તો એમના વિરુદ્ધ અમે બહિષ્કાર કરવાના છે અને આખા ભરત સમાજ અને ભરત 18 આલમ તરફથી પાબંદી લગાવેલી છે. કોઈ નાનાથી મોટો કાર્યકર્તા આવશે ભાજપ બીજેપીનો કે એને અમે ઊંધી પૂછડીએ અમે ભગાડી દેવાના છે. 18 આલમ અમારી સાથે છે. બનાસકાંઠાના ડીસામાં ભાજપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ડીસાના ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખ સહિત આગેવાનોએ ફૂલહાર અર્પણ કરી બાબા સાહેબ અમર રહોના નારા લગાવ્યા હતા. ડીસા ભાજપના આગેવાનોએ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી બાબા સાહેબ અમર રહોના નારા લગાવ્યા હતા. ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડિયા સહિત ભાજપના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરી હતી. બનાસકાંઠાના ડીસામાં આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રોહિત સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોકથી રેલી નીકાળવામાં આવી હતી. ડીજેના તાલે નીકળેલી રેલીમાં 1000થી પણ વધુ લોકો જોડાયા હતા અને આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર થઈને એરપોર્ટ 4 રસ્તા પર આવેલ બાબા સાહેબ આંબેડકરના પ્રતિમા પાસે પહોંચી હતી, જ્યાં બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી બાબા સાહેબ અમર રહોના નારા લગાવ્યા હતા. ત્યારબાદ ડીજેના તાલે રોહિત સમાજના આગેવાનો ઝૂમ્યા હતા. આ ઉજવણીમાં ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ સોલંકી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિપુલ શાહ, અશ્વિનભાઈ પરમાર, ભેમાભાઈ ચૌધરી, આમ આદમી પાર્ટીના આગેવાન ડોક્ટર રમેશ પટેલ, નગરસેવક વિજય દવે, જગદીશભાઈ મોદી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ખાતે આજરોજ માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સામાજિક સમરસતા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સમાજમાં સામાજિક સદભાવ સમરસતા અને એકાત્મ ભાવ દર્શનનું થાય તેવા શુભ આશયથી યજ્ઞની અંદર આહુતિ આપવામાં આવી હતી, જેમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા પણ આ યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી અને જિલ્લા ટીમના પ્રમુખ કાર્યકર્તાને મળી સમાજમાં સમરસતાનો ભાવ વધે એવી રીતે ભગવાન ધરણીધરના ચરણોમાં શીશ નમાવી પ્રાર્થના કરી હતી. આ શુભ પ્રસંગે રામાસરા અન્નક્ષેત્ર ટ્રસ્ટના મહંત જાનકીદાસ મહારાજ, શૈક્ષણિક મહાસંઘ બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ ભુરાજીભાઈ રાઠોડ, મહામંત્રી નિમેશભાઈ મકવાણા, સંગઠન મંત્રી મહેશભાઈ પ્રજાપતિ સાથે બનાસ વિભાગના માનનીય વિભાગ કાર્યવાહજી દશરથભાઈ ઠક્કર, સમરસતા સંયોજક રામભાઈ સોલંકી, તાલુકા સંઘ ચાલક કાંતિભાઈ હેમાણી, જિલ્લા સંઘ ચાલક શંકરભાઈ પટેલ, રમેશભાઈ ચૌધરી, ચિરાગભાઈ પટેલ, કિશોરભાઈ પરમાર પ્રાંત અધિકારી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય પ્રબંધક તરીકે ઢીમા ગામના વતની નરસિંહભાઈ અને જિલ્લા તેમજ તાલુકા ટીમના સભ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ધર્મની રક્ષા જે કરે છે ધર્મ એનું રક્ષણ કરે છે. ધર્મ એટલે જીવન પદ્ધતિ. ધર્મ એટલે માત્ર પૂજા પદ્ધતિ નહીં, ધર્મ એટલે જીવન પદ્ધતિ. અને એના ભાગરૂપે આજે 14મી એપ્રિલ બાબા સાહેબની જન્મ જયંતિના દિવસે સમરસતા યજ્ઞનું જે આયોજન કર્યું છે એ માટે હું શૈક્ષિક મહાસંઘના સૌ મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન. દરેકના શરીરમાં ઈશ્વરે બનાવેલું લોહી એક છે, દરેકનું રક્ત એક છે, તો બધાનો પિતા પણ એક છે. એક ઈશ્વરના સંતાનો બધા હોય તો બધાને કામ અલગ અલગ કદાચ કોઈએ સોંપ્યું કાલક્રમે, પરંતુ સૃષ્ટિ ઉપર એક જ માણસનો જન્મ થયો, એક જ માતા અને પિતાના બધા સંતાનો, એમાંથી જન્મ લીધેલા બધા
અને એમાં બધામાં જ્યારે કાલક્રમે જ્યારે ભેદભાવ જેવી વ્યવસ્થાઓ બની તો ફરી બધાનો પિતા એક છે, બધાનો બાપ એક છે, અને આપણે સદાશિવને આદિ ઋષિ તરીકે બધા માનીએ છીએ. તો બધા સાથે મળીને ભગવાનનો આ જે યજ્ઞ કરવાનો જે નિર્ણય કર્યો, આ સમરસતાના કાર્ય માટે હું શૈક્ષિક મહાસંઘના સૌ પદાધિકારીઓને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન. વિભાગનું કામ કરતા સંઘના પદાધિકારીઓ પણ અહીંયા પ્રત્યક્ષ રીતે જોડાય. શૈક્ષિક મહાસંઘના સૌ પદાધિકારીઓ પણ હાજર હોય અને કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય એક સાથે અહીંયા ઉપસ્થિત રહેવું, આ યજ્ઞ કાર્ય કરવું, આ એક અદ્ભુત કામ છે. અને છેવટે બધાના સાથે રહીને જીવવાનો ભાવ જે છે, વેદમાં જે કહ્યું છે ને સંઘર્ષ પ્રદમ સંવદત્વમાં વેદની ઊંચા છે ને, એનો અર્થ આ જ છે, બધા સાથે મળીને ચાલીએ, બધાનો કદમમાં કદમ મિલાવીને ચાલીએ. આજે આપણી ઋષિ પરંપરા છે, ઋષિ પરંપરાને અનુસરવાનું કામ તમારી પૂરી ટીમે કર્યું છે. હું આમાં સહભાગી મિત્રોને પણ હૃદયથી અભિનંદન આપું છું, આયોજક મિત્રોને પણ અભિનંદન. અને અહીંયા ધરણીધર શાળાના સાનિધ્યની અંદર તમે આ કાર્ય કર્યું છે એટલે ભગવાન વિષ્ણુ પણ ખૂબ ખુશ થશે. જેમણે સબરીના રામ અવતારની અંદર એમણે બોર ખાધા હોય, છૂટા બોર ખાધા હોય, એ ભગવાન રામ કેટલા રાજી થાય બધા એક થઈએ ત્યારે. એમણે બાકીના બધા ભેદભાવો બાજુમાં મૂકીને એક વનમાં રહેતી એક બહેન, જેને એ વખતે કદાચ લોકો એમ કહેતા કે વનવાસી, તો એ બહેન માટે કેટલો મનનો હૃદય ભાવ ભગવાનને હશે. ભગવાનનો જે ભાવ હતો એ ભાવ તમે આજે બધા ભેગા થઈને પ્રગટ કર્યો છે. એટલે એ સાંભળો પણ ખૂબ રાજી થશે, ધરણીધર પણ ખૂબ અંદરથી ખુશ થશે કે મેં કીધેલો જે વિષ્ણુ અવતારનો જે મારો સંકલ્પ હતો એ સંકલ્પ અહીંયા આગળ મારા સંતાનો ભેગા મળીને કરી નાખશે. આપ સૌને હૃદયથી ખૂબ શુભકામનાઓ. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે થરાદ રેફરલ હોસ્પિટલ નજીક ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ભવ્ય બાઇક રેલી યોજી હતી. અને ત્યારબાદ નિધિ બ્લડ બેંક અને આદર્શ બ્લડ બેંકના સહયોગથી વાવ થરાદ સોયગામ લાખણીના યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 151 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. આજના આ કાર્યક્રમ અંતર્ગત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત, પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ, આંબાભાઈ સોલંકી, ઉમેદભાઈ પરમાર, રમેશભાઈ પરમાર, પથુભાઈ રાઠોડ, ભરતભાઈ વરણ, વિક્રમભાઈ વેણ, વિક્રમભાઈ ચૌહાણ, અર્જુનભાઈ પરમાર, નવીનભાઈ મકવાણા, હેમંત પારેગી, શારદાભાઈ પરમાર, બાબુભાઈ વરણ, બબાભાઈ ચૌહાણ, મનુભાઈ સોલંકી, નાનજીભાઈ અડિયલ, મનહરભાઈ ચૌહાણ સહિતના દલિત સમાજના આગેવાનો, યુવકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારતના કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા તેઓ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, જેઓ બાબા સાહેબના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતના બૌદ્ધ પુનઃજાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણમાં નિભાવેલી જવાબદારીઓના કારણે તેમને બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી 1990માં નવાજવામાં આવ્યા હતા. જેઓના 133મા જન્મદિવસ નિમિત્તે આજે ધાનેરા લાલ ચોક ખાતે તેમને પુષ્પાંજલિનો કાર્યક્રમ રખાયો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના ભગવાનદાસભાઈ પટેલ, શહેર મંત્રી તરુણભાઈ મોદી, પીઆઈએટી પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહી ફૂલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી બનાસકાંઠામાં ઠેર ઠેર મોદી પરિવાર સભા દ્વારા પ્રચાર માધ્યમમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. જ્યારે ધાનેરા ડેરી પાસે રાત્રે મોદી પરિવાર સભાનું આયોજન કરાયું હતું અને સર્વ સમાજ ડોક્ટર રેખાબેનની સાથે કભે કભો મિલાવી બનાસકાંઠામાંથી એક કમળને મોદી સાહેબના હાથ મજબૂત કરવા હાકલ કરાઈ હતી. આજે ધાનેરા વોર્ડ નંબર 1માં મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા તેમજ મતદાર ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ સતત ત્રીજી વાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ માટે જીતીને સત્તામાં બેસાડવા માટેની મોટી લીડ દ્વારા
કમલને વોટ આપી અપાવી બનાસકાંઠાનું ગૌરવ વધારવાની હાકલ કરી હતી. અને નરેન્દ્ર મોદી દ્વારા બહાર પાડવામાં આવેલ ગરીબોની યોજના ગરીબો સુધી પહોંચી છે, જેના વખાણ કર્યા હતા. અને બાકી રહેલા અનેક પ્રશ્નો સત્તામાં આવ્યા પછી પૂર્ણ કરશે અને વિશ્વ લેવલે ભારતનું સપનું સાકાર કરવા ફરીથી ત્રીજી વાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સત્તા સંભાળે તે માટે કમલને વોટ આપી અપાવવાની વાત કરી હતી. આ પ્રસંગે ધાનેરા શહેર વોર્ડ નંબર 1 માંથી 100 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉમેદવાર રેખાબેન ચૌધરીના હસ્તે ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કર્યો હતો. આમ ડેરી પાસેનો મોદી પરિવાર સભાનો પ્રચાર કાર્યક્રમ સફળ રહ્યો હતો. આ પ્રસંગે લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી, ભારતીય જનતા પાર્ટી ધાનેરાના મુખ્ય કાર્યકર્તા આગેવાન ભગવાનદાસ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, મહિલા મોરચાના પ્રમુખ મંત્રી તેમજ સંગઠન કાર્યકર્તા તેમજ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ તરુણભાઈ મોદી, મહામંત્રી જેબી રાજપૂત, રાજુભાઈ ત્રિવેદી, પ્રેમાભાઈ તરક, એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલ, પન્નાભાઈ પ્રજાપતિ તેમજ દરેક સમાજના આગેવાનો તથા ભાઈ બહેનો હાજર રહ્યા હતા. જે 140 કરોડ દેશવાસીઓની સુખ સુવિધા અને સમૃદ્ધિની ગેરંટી છે, એ ગેરંટી પૂરી કરવાની ગેરંટી છે. આપણે જોયું કે 500 વર્ષના સંઘર્ષ બાદ લાખો લોકોના બલિદાન પછી આપણા મોદી સાહેબની આગેવાનીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. એના માટે એમણે પહેલા 10 દિવસના અનુષ્ઠાન કર્યા, નીચે પાથરણું બાંધીને ઊંઘ્યા, અનેક મંદિરોમાં પૂજા અર્ચના કરી અને ત્યારબાદ એમણે આપણા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. તમે કાશી ગયા હોય વર્ષો પહેલા તો નાની નાની ગલીઓમાંથી દર્શન કરવાની વ્યવસ્થા હતી, જ્યારે આજે જઈને જુઓ ભવ્ય કોરિડોરનું નિર્માણ થયું છે. એ જ રીતે ઉજ્જૈનના મહાકાલેશ્વરમાં ભવ્ય કોરિડોરનું નિર્માણ થયું છે. જગન્નાથ હોય, સોમનાથ હોય, કેદારનાથ, બદ્રીનાથ હોય કે આપણી દ્વારકા નગરી હોય, આપણી દ્વારકા નગરી જ્યાં સમુદ્રમાં નીચે ગરક થઈ ગઈ હતી, ત્યાં સમુદ્રમાં આપણા મોદી સાહેબ 70 ફૂટ સમુદ્રમાં નીચે જઈ અને જૂની દ્વારકા નગરીના દર્શન કર્યા અને આપણને બધાને પણ મીડિયાના માધ્યમથી મોદી સાહેબે દર્શન કરાવ્યા છે. અને કૃષ્ણ ભગવાનને જે પ્રિય છે મોરપીંછ, ત્યાં તેમણે ધરાવ્યા અને આપણા ભારતીય સંસ્કૃતિનો જે વારસો છે એ યોગ એ પણ ત્યાં તેમણે કર્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી ધાર્મિકતા સાથે જોડાયેલી છે અને ગૌ માતાનું રક્ષણ કરનારી પાર્ટી છે. મારા આગળના વક્તાઓએ બહુ સારી વાત કરી યોજનાઓની. આપણે બહેનો પહેલા વર્ષો પહેલા આપણે બેડા ઉપાડી પાણી લાવતા હતા ઘરમાં. આજે નળથી જલ યોજના અંતર્ગત નળમાં પાણી મળ્યું છે અને ઉજ્જવલા યોજના અંતર્ગત બહેનોને ધુમાડા મુક્ત રસોડું મળ્યું છે. શૌચાલય નિર્માણ થકી બહેનો વધારે સુરક્ષિત બની છે. આવી અનેક કલ્યાણકારી યોજના છે. નમો લક્ષ્મી યોજના અંતર્ગત આપણે દીકરી જ્યારે 9મા ધોરણમાં પ્રવેશ મેળવે છે અને 12મા ધોરણ સુધી જ્યારે તે અભ્યાસ કરે છે તો એને સરકારી સહાય 50,000 રૂપિયા આપવામાં આવે છે અને દરેક ખેડૂતના ખાતામાં વર્ષે સરકાર 6,000 રૂપિયા જમા કરે છે. એટલે આવી અનેક યોજનાઓનો લાભ આપણે લઈ રહ્યા છે. આપણે 108ની વ્યવસ્થા તો માગી જ નથી, સરકારે આપી છે. તમે 108ને ફોન કરો એટલે આવી જાય, પૂછતી નથી કે તમે ભાજપના છો કે કોંગ્રેસના. 108ને ફોન કરો, ગમે તે વ્યક્તિ ગમે તે સમાજનો હોય તો એની વ્યવસ્થા આપણા માટે આવી જાય છે. આવી અનેક કલ્યાણકારી યોજનાઓ જિલ્લાના છેવાડાના જન સુધી પહોંચી રહી છે અને આ બધી યોજનાઓમાં કોઈ સૌથી મોટી યોજના હોય તો તે છે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના. આપણા પરિવારનું કોઈ વ્યક્તિ બીમાર પડે, આપણે એમ નથી કહેતા કે કોઈ બીમાર પડે, પરંતુ જો બીમાર પડે તો આપણે કોઈની આગળ લાચાર ના થવું પડે, આપણે કોઈની આગળ હાથ ના ફેલાવવા પડે. એના માટે આપણા ગુજરાતમાં તો 10 લાખ સુધીની સહાય મળે છે અને બહુ સારી આધુનિક સગવડો ધરાવતી વીવીઆઈપી હોસ્પિટલોમાં આપણા પરિવારની બીમાર વ્યક્તિની આપણે સારવાર કરાવી શકીએ છીએ. એટલે આ બધી યોજનાઓ થકી ભારતીય જનતા પાર્ટી લોકસેવાનું કામ કરી રહી છે અને આપણે તો લાભ લીધે જ રાખ્યા છે અનેક યોજનાઓ થકી. હવે આપણે વળતું આપવાનું છે મોદી સાહેબને, ખાલી એક કમાણું બટન દબાવવાની અને વળતું મોદી સાહેબનું ઋણ ચૂકવવાનું છે. અને મારે બધા સમાજને 36 કરોડના સમાજને સાથે લઈને ચાલવાનું છે અને મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, બધા સમાજને સાથે લઈને બધાનો વિકાસ થાય, આપણા બનાસનો સર્વાંગી વિકાસ થાય, એની મારે વિશેષ ચિંતા કરવાની છે અને મારે તો મહેનત કરવી છે, બનાસનો વિકાસ કરવો છે, કામ કરવા છે અને સેવા મારા સંસ્કારમાં રહેલી છે. બનાસ ડેરીના આદ્ય સ્થાપક ગલબા કાકાએ ક્યારેય પણ પોતાના પરિવારની ચિંતા નથી કરી. એમણે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના દરેક સમાજના દરેક પરિવારની ચિંતા કરી છે. એટલે એમનો જે સેવાનો વારસો છે, એમનો જે સેવાનો સંકલ્પ છે, એને આગળ લઈ જવા માટે હું જરૂરથી કટિબદ્ધ છું. આજે હું તમારી સમક્ષ તમારી દીકરી તરીકે અહીંયા આશીર્વાદ લેવા માટે આવી છું અને મને ચોક્કસ વિશ્વાસ છે
જે તમારો ઉત્સાહ છે એના ઉપર મને ચોક્કસ વિશ્વાસ છે કે તમે બધા મારી સાથે રહેશો અને મને આશીર્વાદ આપશો અને જીત્યા પછી પણ તમારા કોઈ પણ કામ હશે, તમારા વ્યક્તિગત સામાજિક પ્રશ્નો હશે તો એમાં હું તમારી દીકરી તરીકે તમારા પડખે જરૂરથી ઊભી રહીશ. મહામાનવ વિશ્વરત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે અખંડ મેઘવાલ સેવા સંસ્થાનમાં બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ ઉજવણી કરી હતી, જેમાં અખંડ મેઘવાલ સેવા સંસ્થાના પ્રમુખ ડોક્ટર અરુણભાઈ આચાર્ય, બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠનના સેક્રેટરી શાંતિલાલભાઈ રાઠોડ, વાવ દલિત સંગઠનના પ્રમુખ પ્રભુભાઈ અડિયલ, સામાજિક આગેવાનો, બહેનો, મહિલાઓ, બહોળી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજના આ કાર્યક્રમ અંતર્ગત ડોક્ટર ભીમરાવ આંબેડકરના જીવનમાં આવેલી મુશ્કેલીઓ, પડકારો તેમજ જીવન ગાથાઓ અંગેની ચર્ચા કરી હતી અને લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ઓકે સાહેબ. આજે ભારત રત્ન વિશ્વ માનવ આદરણીય ડૉક્ટર ભીમરાવ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે વાવ તાલુકામાં અખંડ મેઘવાલ સમાજ સેવા સંસ્થાન વાવ મુકામે એમની જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવેલી, જેમાં સમાજના આગેવાનો અને બાળકો તથા બહેનો હાજરી આપેલી અને તમામે શિક્ષિત બનો, સંગઠિત બનો અને આગળ વધો એ માટેનો જે નારો છે એને અનુસરવા માટે બધાએ તન મન ધનથી સાથે રહીને સહયોગ કરવા માટેની વાત કરી. સાથે સાથે આ સંસ્થામાં ધોરણ 1 થી 8ની જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે એને સહયોગ કરવા, તેમજ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ચાલી રહી છે એ માટેની જે તૈયારી કરી રહ્યા છે એ બધા ઉમેદવારોને મદદ કરવા માટે, તેમજ આગામી 10/5/24ના રોજ જે સમૂહ લગ્નનું આયોજન છે એ માટે પણ વિગતે ચર્ચાઓ કરવામાં આવી અને સમાજનો સારો સહયોગ મળ્યો, જે માટે સમાજનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.